સ્ત્રીઓ છે એ હનુમાનજી મહારાજની પૂજા કરી શકે, પણ સ્ત્રીઓ હનુમાનજી મહારાજની મૂર્તિને ક્યારે સ્પર્શ ન કરી શકે. સ્ત્રીઓએ ક્યારેય હનુમાનજી મહારાજની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ. કેમ? એનું પણ કારણ છે. હનુમાનજી મહારાજ છે એ બાલ બ્રહ્મચારી છે. હનુમાનજી મહારાજ એવું વિચારે છે કે આ દુનિયાની જેટલી પણ સ્ત્રીઓ છે ને એ મારા માટે માતા સમાન છે. હનુમાનજી દરેક સ્ત્રીઓની અંદર માતૃત્વ ભાવ જોવે છે. બધી સ્ત્રીઓને માતા માને છે. અને હનુમાનજી મહારાજ બાલ બ્રહ્મચારી છે, એટલા માટે સ્ત્રીઓએ હનુમાનજી મૂર્તિને સ્પર્શ ના કરવો જોઈએ. હનુમાનજી મહારાજની પૂજા કરી શકે, હનુમાન ચાલીસાના પાઠે કરી શકે, કેમ કે જેટલો અધિકાર પુરુષોને દીધો છે એટલો જ અધિકાર સ્ત્રીઓને પણ છે. પણ નિયમોનું પાલન કરીને ગમે ત્યારે હનુમાનજી મહારાજને પૂજી લઈએ, ગમે ત્યારે હનુમાનજી મહારાજને સ્પર્શ કરી લઈએ, આ બધી વસ્તુ ન થવી જોઈએ. સ્ત્રી જ્યારે રજસ્વલા ધર્મમાં હોય છે ત્યારે તે હનુમાનજી મહારાજની મૂર્તિને સ્પર્શ નથી કરી શકતી, અને ના કરવો જોઈએ. કેમ? તો કે હનુમાનજી મહારાજ છે તે પવિત્ર છે. એટલા માટે સ્ત્રીઓએ જ્યારે હનુમાનજી મહારાજની પૂજા કરવાની ઈચ્છા થાય, તેલ ચડાવવાની ઈચ્છા થાય, તો તેલ પણ સ્ત્રીઓએ ના ચડાવવું જોઈએ. પોતાના દીકરાને અથવા પોતાના પતિને કહેવું જોઈએ, એટલે એ તેલ ચડાવી આપે. હનુમાન ચાલીસાના પાઠ સ્ત્રીઓ પણ કરી શકે.